જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. સર્વ મિત્રોને ભારતમાં એક એવું મંદિર છે જે માત્ર રક્ષાબંધનના દિવસે જ ખુલે છે. આ મંદિર ભગવાન વિષ્ણુને સમર્પિત છે. અહીં રાખીના દિવસે અહીં લગભગ તે જોવા મળે છે. આવો તમને જણાવીએ આ મંદિર દેશના કયા ભાગમાં આવેલું છે. ભારતના કેટલાક એવા મંદિર છે જેની કથા કંઈક અલગ જ છે. અહીં અમે એક મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેનો સંબંધ રક્ષાબંધન સાથે છે. આ મંદિર માત્ર રક્ષાબંધનના દિવસે જ ખુલે છે. આવો તમને જણાવીએ આ મંદિર ક્યાં આવેલું છે અને અહીં કેવી રીતે પહોંચી શકાય છે. વાસ્તવમાં અમે વાત કરી રહ્યા છીએ ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં આવેલા વંશી નારાયણ મંદિરની. અહીં જવા માટે ચમોલીથી ઉમરગામ ખીણના રસ્તે જવું પડે છે. આ મંદિર ભગવાન વિષ્ણુને સમર્પિત છે. સ્થાનિક લોકો મંદિરને વંશી નારાયણ તરીકે પણ ઓળખે છે. મંદિરમાં ભગવાન શિવ, ગણેશ અને વિષ્ણુની મૂર્તિઓ સ્થાપિત છે. આ મંદિર રક્ષાબંધન પર જ ખુલે છે. એવું માનવામાં આવે છે કે મંદિરના દરવાજા આખું વર્ષ બંધ રહે છે અને માત્ર રક્ષાબંધનના દિવસે જ ખોલવામાં આવે છે. રક્ષાબંધનના દિવસે સ્થાનિક લોકો મંદિરની સાફ સફાઈ કરે છે, પ્રાર્થના કરે છે. એવું કહેવાય છે કે સ્થાનિક લોકો પણ અહીં રક્ષાબંધનનો તહેવાર ઉજવે છે. તહેવારની ઉજવણી કરતાં પહેલાં લોકો મંદિરમાં પૂજા કરે છે. પૌરાણિક કથા માન્યતાઓ અનુસાર ભગવાન વિષ્ણુએ રાજા બલિના અહંકારને દૂર કરવા માટે વામન તરીકે અવતાર લીધો હતો. એ દરમિયાન રાજા બલિએ ભગવાન વિષ્ણુને પોતાના દ્વારપાલ બનાવવાનું વચન માગ્યું હતું. માતા લક્ષ્મી તેમને પાછા લાવવા માગતા હતા અને તેથી નારદ મુનિએ માતાજીને રાજા બલિને રક્ષાસૂત્ર બાંધવાનો ઉપાય બતાવ્યો હતો. આ માટે માતા અહીં એક ખીણ પ્રદેશમાં રોકાયા. આ દંતકથા અહીં ખૂબ પ્રચલિત છે અને તેના કારણે જ આ મંદિર રક્ષાબંધનના દિવસે ખુલે છે. માખણનો પ્રસાદ મંદિર સાથે એક દંતકથા જોડાયેલી છે. કહેવાય છે કે ભગવાન વિષ્ણુના વામન અવતારને અહીં મોક્ષ મળ્યો હતો. લોકો મંદિર પાસે પ્રસાદ બનાવે છે જેના માટે દરેક ઘરમાંથી માખણ પણ આવે છે. પ્રસાદ તૈયાર થયા બાદ તેને ભગવાન વિષ્ણુને અર્પણ કરવામાં આવે છે. કેવી રીતે પહોંચી શકાય? ઉમરગામથી 12 કિલોમીટર દૂર છે. અહીં પહોંચવા માટે અમુક કિલોમીટર ચાલીને જવું પડે છે. જો તમે ટ્રેનમાં જતા હોવ તો તમારે હરિદ્વાર ઋષિકેશ રેલવે સ્ટેશન પર ઉતરવું પડશે. માર્ગ દ્વારા ઋષિકેશથી જોશીમઠનું અંતર લગભગ 225 કિલોમીટર છે. જોશીમઠથી ખીણ 10 કિમી દૂર છે અને અહીંથી તમે ઉમરગામ પહોંચી શકશો. આ પછી પગપાળા રસ્તો કવર કરવો પડે છે. મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.